વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના નાગરિકો અને સરકારી તંત્રોને ઈંધણની બચત અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કાર્ય કરવા અપીલ કરી હતી। આ આહવાનને પ્રતિસાદ આપતા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને વહીવટી તંત્રમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે। કમિશનરના આદેશ અનુસાર હવે મહાનગરપાલિકાના તમામ સ્તરના અધિકારીઓએ ફિલ્ડ વિઝિટ કે ઓફિસ કામકાજ માટે વ્યક્તિગત સરકારી ગાડીઓના બદલે કાર પુલિંગ સિસ્ટમ અપાવવાની રહેશે। આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય બિનજરૂરી ઈંધણના વપરાશને ઘટાડવો અને સુરતના વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે। સુરત મહાનગરપાલિકા લાંબા ગાળાના આયોજન સાથે ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રાધાન્ય આપી રહી છે। હાલમાં સુરતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીમાં મહત્તમ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે। મહાનગરપાલિકાનો ઉદ્દેશ્ય ડીઝલ અને પેટ્રોલ સંચાલિત વાહનોને ક્રમશઃ હટાવીને ગ્રીન એનર્જી તરફ વાળવાનો છે। આ પરિવર્તનથી સુરત શહેરની હવાની ગુણવત્તામાં સુધારો થશે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે। સુરતની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવા માટે પીએમ ઈ ડ્રાઈવ યોજના અંતર્ગત મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 6 મહિનાની અંદર સુરત શહેરને નવી 600 ઇલેક્ટ્રિક બસોની ડિલિવરી મળવાની છે। આ બસો સિટી બસ અને બીઆરટીએસ સેવામાં કાર્યરત કરવામાં આવશે। આ પ્રોજેક્ટથી સુરતની ગ્રીન મોબિલિટીને નવી ઊંચાઈ મળશે અને સામાન્ય નાગરિકોને પર્યાવરણને અનુકૂળ પરિવહન સેવાનો લાભ મળશે। મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર નવી 600 ઇલેક્ટ્રિક બસોના આગમન સાથે સુરતની સિટી બસ અને બીઆરટીએસના કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધશે। અપેક્ષા છે કે આગામી સમયમાં કુલ ટ્રાન્સપોર્ટ નેટવર્કની 60 થી 70% બસો ઇલેક્ટ્રિક હશે। આ આંકડો દર્શાવે છે કે સુરત દેશમાં ગ્રીન ટ્રાન્સપોર્ટ મોડેલમાં અગ્રેસર બનવા જઈ રહ્યું છે। 70% ગ્રીન એનર્જીનો આ લક્ષ્યાંક સાકાર થતાં જ સુરત સ્વચ્છ શહેરની સાથે ગ્રીન સિટી તરીકે પણ વૈશ્વિક ઓળખ બનાવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા આ તમામ નિર્ણયો ક્લાઇમેટ ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ તરફ નિર્દેશ કરે છે। વિશ્વભરમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસરો વર્તાઈ રહી છે ત્યારે સુરત જેવા મેટ્રો શહેર દ્વારા કાર પુલિંગ અને ઈવીને પ્રોત્સાહન આપવું એ અન્ય શહેરો માટે દીવાદાંડી સમાન છે। આ સિસ્ટમ લાગુ થવાથી મહાનગરપાલિકાના બજેટમાં ઈંધણના ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થવાની શક્યતા છે, જે રકમનો ઉપયોગ શહેરના અન્ય વિકાસલક્ષી કાર્યોમાં કરી શકાશે। આપણે સૌ જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાનશ્રીનું આહવાન છે રાષ્ટ્રહિતમાં કે આપણે ઈંધણ બચાવવાની કામગીરી દરેક રીતે કરવાનું છે। તો સુરત મહાનગરપાલિકાએ પણ એમાં સહભાગી થવાની નક્કી કર્યું છે અને એની અંતર્ગત આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓને જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ કાર પુલિંગ કરવાની નક્કી કર્યું છે। એ સાથે સાથે ઈ વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે અને દરેક જે છે ઈંધણ બચાવવાની કામગીરીમાં જે વર્કશોપ છે વર્કશોપ માટેનું જે તેલ લેવાનું છે એમાં પણ સેન્ટ્રલાઇઝ ને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક લોકલ કક્ષાએ એ લોકો ખરીદી કરે જેથી કરીને 1.5 કિલોમીટરનું બચત થાય એના માટેનું પણ પ્રયોગ શરૂ કરવામાં આવેલી છે। આ પ્રકારે ઈંધણ બચાવની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ પણ પોતાનું ફરજ અદા કરી રહી છે। જ્યારે હું પણ સાઇટ વિઝિટમાં જાઉં છું તો મારા ડેપ્યુટી કમિશનરને સાથે લઈને જવું પડે છે, અન્ય એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે અન્ય અધિકારીઓ પણ સાથે આવે છે। તો અમે એવું નક્કી કર્યું છે કે એક જ જગ્યાએ અમે પહેલાં ભેગા થઈશું અને ત્યાંથી ગાડીઓ ઓછું કરીને 1 કે 2 ગાડી જેટલું જરૂર છે આટલા પૂરતું કરીને લઈ જવાની તૈયારી છે। એના માટે કોઈ સમય મર્યાદા નક્કી કરેલ નથી, જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી આપણે આ કામ માટે કટિબદ્ધ છીએ અને એમાં કોઈ પણ અધિકારી કર્મચારીને વેડફાઈ લાગે અથવા એમાં કોઈ સુધારાત્મક કાર્યવાહી કરવાની શક્યતા હોય તો અમે એમને સૂચન કરીને એમને માર્ગદર્શિત કરીને પોઝિટિવલી આ કામને આગળ લઈશું। સુરત મહાનગરપાલિકાની આ પહેલ માત્ર અધિકારીઓ પૂરતી સીમિત નથી, પરંતુ જે જનતા માટે પણ એક સંદેશ છે। જો ઉચ્ચ અધિકારીઓ કાર પુલિંગ કરી શકતા હોય તો સામાન્ય નાગરિકોએ પણ પોતાના રોજિંદા જીવનમાં વાહનોનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ।
કમિશનર એમ નાગરાજનના નેતૃત્વમાં સુરત જે રીતે ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ આગળ વધી રહ્યું છે તેનાથી ભવિષ્યમાં સુરત શહેર પ્રદૂષણ મુક્ત, સ્વસ્થ અને વધુ આધુનિક બનશે તે નિશ્ચિત છે.